ગુડ મોર્નિંગ ને જય સિયારામ બધાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું ને મેડમ બેસી ગયા છીએ બે અત્યારમાં ફ્રી થઈને ટીવી જોવા અને ટીવી ચાલુ છે અને વાગવામાં છે 9. અત્યારમાં નવરા થઈ ગયા છે અને બેસી ગયા છીએ બે. હમણાં આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય પછી નીકળીએ ઓફિસે સીધા. હાલો તો હવે ઓફિસે નીકળીએ ને આપણે ગાડી એકવાર જોવી પડે. આવી રીતે મૂકેલી છે એટલે છે ને વરસાદ પાણીની ઉપાધિ નહીં. અને આજે છે ગુરુ પૂનમ એટલે અમારે શિષ્યો બે મળી ગયા છે અને બેમાંથી એક પગે લાગે એવું છે નહીં. આમાંથી લાગશે પગે કોઈ તો અહીંયા આવું અસડા. અને આ શિષ્યો મારા એવા છે કે મને પગે લગાડશે એવું લાગે છે મને. આ મારો ફેરું લઈ જાય છે મને પાન ખાવા. હો ભાઈને પાન ખાઈ નહીં કે પછી છૂટા પડીએ. અમારે મિત્રભાઈનું પાન ખાવાનું છે તો એક અમારો ભેરું હાયલો આવે છે સામાન લઈને. આ ક્યાં ઉપાડ્યું બધું? પાન ખાવું છે ને હાલ વી. અને અમારે મિતુલભાઈનું પાન ન ખાઈ ને ત્યાં બે આખો દિવસ મજા ન આવે. સવારમાં પેલું પાન અહીં ખાવા આવો મિતુલભાઈ. હાય માસ્ક લગાવું છું. પહેલા એક લીટો કરીને નીચે 10 લખો અને ઉપર જેનું જેનું નામ બોલું ને એ ઉપર એટલા નંબર લખશે. તો પણ મારો વારો આવ્યો ને એણે કીધું પ્રિયા તો ઉપર 10 લખ નાખ, તને 10 માંથી 10 આવ્યા છે. એટલે એટલી હોશિયાર છે ભણવામાં. 10 માંથી 10 આવ્યા અને બપોરે એને લઈ આવ્યો છું સ્કૂલેથી. એટલે અહીં વાહન આવે ને એમાં. અને વાગવામાં તમને કહું તો 1:45 થયા છે. એટલે હવે જમી લઈ બપોરનું. ખીરા જમવાનું હું બનાવ્યું છે મેડમ? હે મેડમ? મને નથી ખાવું. કેમ નથી ખાવું? આપણે શું વાત થઈ હતી કે જી હોય ખાઈ લેવાનું છે? દાળ ભાખરી મને નથી ખાવું. જમવું તો પડે ને. મને નથી ખાવું. મસ્ત જો લોટવાળા મરચાં. મરચા તો લો. હા, છાશ, દાળ, ભાખરી. ચાલો તો જમી લઈએ પહેલાં. પિયાને છે બપોરે જમવામાં ખીર ને પૂરી. ભાવશે તને? અને ચણા દાળ? મરચા ચેવડો. હે શું કે છો? સારું સારું ખાય ને એટલે સારું લાગે. રોટલા નો ભાવ. ઓફિસનું કામ પતાવીને પાછા બાકડે આવી ગયા છે અમે બધાય. આ ભેરું એનું કામ પતાવ્યું. આ તો હાવ નવરો જ હતો અને આણે તો આજ બહુ કામ કર્યું. બે ગાડીઓ પડી છે અને પ્રોગ્રામ એવો છે કે અમારા અબીલભાઈને આઈપીઓ લાગ્યો છે. એટલે નહોતો લાગ્યો તો એમ કહેતો હતો કે આઈપીઓ લાગે ને એટલે હું તમને આખી ડુંગળી ને આખું લસણ જે તમારે ખાવું હોય હું ખવડાવી. પણ હવે એમાં એમ કહે છે કે હાજે હું તમને ભજીયા ખવડાવી. અને પાછી અત્યારે એમ વાત સાંભળી કે ભજીયા એને હાવ પૂરું હવે તો. એટલે સાંજે ખબર પડે ખવડાવે છે કે કેમ. 7,000 રૂપિયાને આવ્યા છે આઈપીઓમાં
તો હવે સાંજે જોઈ શું થાય છે. પૈસાનું છે ને એમાંથી કંઈ ગમે ત્યારે લાગે એને ફિક્સ હોય ખુલવાનું ફિક્સ હોય તેથી આપણે ભરવી ને તેથી 2-3 દી પછી ખુલે. હવે ભરવાનું આવશે. આવ્યો હવે આપણે આવી ગયા છીએ ઘરે, બાકડેથી બેહીને સીધા ઘરે આવી ગયા. અને પ્રિયા જાય છે સામે ડીજે આવ્યું છે ને, તો અહીંયા જોવા આજે બાજુની શેરીમાં રામાપીરનું આખ્યાન છે, તો આખું ઘર ત્યાં જવાનું જોવા, હુઈ ન જાય તો. અને મેડમ બનાવે છે આપણે વઘારેલો રોટલો. જો રોટલા મારા મમ્મીએ બનાવી નાખ્યા હતા 4-5 વાગે, એટલે મસ્ત થોડાક ઠંડા થઈ જાય ને. અને મેડમે આવી રીતે ચૂરમું કરી નાખ્યું છે. તો ક્યારે બનાવવાનું છે? ચાલુ જ કરવાનું, ચાલુ. તો પછી આપણે જોઈએ કેવી રીતે બને છે એમ. આવડા મોટા તપેલામાં તેલ નાખી દીધું છે, અને આ બાજુ ચટણી ને એવું બધું બનાવે છે, જીરું ચટણી ને. આને હું વઘાર કરવાનું મસ્ત પલાળીને મસ્ત વઘાર મારવાનો. સીધું આપણે સીધું ઓનલાઈન જ નળ છે, સીધું અહીંથી ભરી દેવાનું. આ શું નાખ્યું? રાઈ જીરું. અને અમે અમરેલી રોટલો ખાવા જતા ને વઘારેલો, તો અહીંયા 150 રૂપિયાની એટલી ડીશ આવે. અને અહીં જોવો તમે, અને ઘરનું હોય તો ફેર તો પડે ને વાલા. અને એક બીજું એ કહેવાનું કે તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો, એક નાની એવી કોમેન્ટ કરી નાખજો ગામનું નામ લખીને, એટલે ખબર પડે કે અમારે હજી અવળી એવી ચેનલ છે, 200 સબસ્ક્રાઈબર નથી થયા, પણ તમે ક્યાંથી જોવો છો એટલું ખાલી એકવાર ગામનું નામ લખી નાખજો, એટલે તમારો આભાર. કડી પત્તા ઈ કહેવાય ને લીમડાનું. બાદ તો કેમ રોટલો બનતો એ ખબર નથી, પણ આપણી ઘરે આવી રીતે બને છે. આને હું ઘડી ચડવા દેવું પડશે કે આમાં મસ્ત ખાટી છાશ નાખીને અને મસ્ત રગડો બનાવવાનો છે. બોકરું ભરેલું જ રાખવું છે. કઈ રોટલાનું શાક બનાવવાનું થાય, વઘારેલો રોટલો. સાદી છાશ નાખવી જોઈએ ને, બસ. 3-4 રોટલા આવી રીતે ચૂરમું કરી નાખ્યું. હવે જો ઉકળી ગયું છે, હવે મસ્ત રોટલો આમાં નાખી દેવાનો. રેડી. હવે થોડુંક ચડવા દે પછી બે જાય જમવા. અને આપણે થોડુંક બનાવી નાખ્યું છે સલાડ. થોડીક છાશ ઘટે છે, 1-2 ડોયાજી નાખી દે એટલે થોડુંક ઉકળી જાય ને પછી બે જાય. જો થોડુંક જ બોલ. મસ્ત બસ. આવશે. મને કાલ ખાઈ રહ્યા છે. આ નહીં મારી ઓછું. બધા ગઈ ગયા છે. જો શાક માંગવા આવ્યા હતા બેન. આ રોટલા શાક બનાવ્યું ને એટલે લેવા આવ્યા છે. નહીં મૂકતા આવું. થોડીક સ્મેલ બહાર આવે ને એટલે સીધું લઈ જાય વાટકો ભરી. લઈ લેવું છે આમાં છે તો. હાલો, કડાઈ direct રોટલો પાકો. કરો, બેન, કરો. તારે ખાવાનું છે? નહીં. હવે આ બધા જાય છે આખ્યાન જોવા, પિયાની ઈ જો. કા પ્રિયા? અને આયેલ તો પ્રિયા પિયા પડી. હમણાં પડી ગઈ હતી
હમણાં હું એને હાલવા લઈને જતો હતો ને જમીન તો પડી ગઈ હતી. તો હાથ દુખે છે બેટા? ભાર તો દુખે. કયો હાથ દુખે? જોઈએ ઊંચાઈ નથી થતો. નહીં ને મારા દીકરાને હાથ દુખવા માંડ્યો. એ બધા જાય છે અખ્યાન જોવા અને આપણે સુઈ જવાનું.